મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલ નિઝામપુરામાં ભણતા તમામ દીકરીઓ અને બાળકોને જે બાળકો માતા પિતા વિહોણા એવા બાળકોને ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના પ્રોજેક્ટથી તમામ સ્કૂલના ધારાધોરણ મુજબ બહેન સ્કૂલની યાદી મુજબ માતા પિતા વિહોણા અને દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, નોટ, ચોપડા, પેન, પેન્સિલ, રબર, ફૂલપટ્ટી વગેરે કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્કૂલના પ્રેસિડેન્ટ એમ.જે. મનોરંજન કર્યું। બાળકોને જણાવ્યું હતું કે બાળકોને ધર્મ વિશે જણાવવું જરૂરી છે। એ હેતુથી સંસ્થાના સ્થાપક શ્રીમતી રૂકમણીબેન તથા મહાનુભાવો સાથે દાતાઓના મળેલા દાનનો સદુપયોગ કરવા રૂબરૂ બાળકોને સ્કૂલમાં જઈને આપીને પ્રોત્સાહિત કરવામાં આયોજન કરાયું હતું। સંસ્થાના સ્થાપક શ્રીમતી રૂકમણી દેવીએ જણાવ્યું હતું કે આ ફોટો લઈ લે। પાછા આવે છે જલ્દી રહો। હા કેવડે કઈ સંસ્થા દ્વારા અને શું આપો? મારું નામ સેજલબેન જે ભાવસાર છે। હું મહારાણી લક્ષ્મીબાઈ શાળા નંબર 14માં નિઝામપુરા ખાતે પ્રિન્સિપાલ છું। આજરોજ શ્રી રૂક્ષ્મણીબેન દ્વારા ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા અમારા માતા પિતા વિહોણા જે બાળકો છે એ લોકોને દફતર, સ્કૂલ માટે પેન્સિલ, ચોપડા જે નેસેસરી જે કંઈ પણ વસ્તુ છે એ લોકોએ આપીને બાળકોને ખૂબ જ સરસ પ્રોત્સાહિત કર્યા છે। એમને રૂક્ષ્મણીબેને બાળકોને જે સારા આશીર્વાદ આપ્યા છે એમને ખૂબ જ એનાથી અમે અભિભૂત થયા છીએ અને આગળ જતાં બાળકોને આશીર્વાદ કામમાં આવશે, બાળકો સારા ભણશે એવા અમે આશા રાખીએ છીએ। થેન્ક યુ। મારું નામ રૂક્ષ્મણીબેન જગદીશચંદ્ર શાહ। હું ગાયત્રી વિકલાંગ માનવ મંડળ સંસ્થાના આયોજનથી દાનવીર દાતાઓ જે મને દાન આપે છે એ દાનનો સદુપયોગ કરવા અને એ હાલમાં મહારાણી લક્ષ્મીબાઈ જે કોલેજની બાજુમાં આવેલ છે એમની સ્કૂલની યાદી પ્રમાણે શ્રીમતી સેજલબેન શાહ અમને જે યાદી આપી હતી એ પ્રમાણે બાળકોને નોટબુક, પેન્સિલ, રબર અને એ પ્રમાણે દફતર જે દીકરીઓના મા બાપ નથી એ દીકરીઓને સ્કૂલ ડ્રેસ, નોટબુક, દફતર આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે। બાકી અમે તમે તો કોણ છીએ આપવાવાળા? ઉપરવાળો અમને નિર્મિત બનાવે છે। અમે આ સંસ્થાના માધ્યમથી 500 દીકરીઓનું સંકલ્પ કરેલું છે, જેમાં આ 11મી સ્કૂલ છે અમારી। હજુ તો બીજી સ્કૂલો બાકી છે। 25 સ્કૂલોમાં સંકલ્પ હતું અમારું। જે સ્કૂલોનું અમારી પાસે રિઝલ્ટ આવે છે એ પ્રમાણે અમને સ્કૂલના આચાર્ય, સ્કૂલના શિક્ષકો બહુ મહેનત કરીને અમને સાથ સહકાર આપે છે। એ રીતે અમે આગળ વધીએ છીએ। બાળકોને કંઈ સંસ્કાર પણ આપીએ છીએ અને ગુણવત્તા બાળકોને કંઈ અમારા હિન્દુ ધર્મનો પ્રતીક શું છે, હિન્દુ ધર્મનો અર્થ શું છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ સંભળાવી, પ્રશ્નો પૂછી એ બાળકોને ઉત્સાહિત કરીએ છીએ। એ હેતુથી અમે આ દર વર્ષે ગાયત્રી વિકલાંગ માનવ મંડળના સહયોગથી મળેલા દાનનો સદુપયોગ કરીએ અને બાળકો આગળ ભણી ગણીને વધારે
આગળ વધે અને આ અમારી દીકરીઓ કાલે આજે આ નાની છે પણ કાલે રાષ્ટ્રપતિ બને, કાલે અમારી સંસ્થાની અમારી પ્રોગ્રામમાં આવે અને ભણી ગણીને આગળ વધે અને મંત્રી પણ બની શકે એવી અમે આશા રાખીએ છીએ. રાષ્ટ્રને, સમાજને આ દીકરીઓ કામની છે અને અત્યારે હાલમાં બેટી બચાવો બેટી પઢાઓ આ નામથી અમે આ દીકરીઓનો પ્રોત્સાહિત કરવામાં આવ્યા છીએ. મારું નામ રૂક્ષ્મણીબેન જે શાહ. હું છેલ્લા 30 વર્ષથી આ સંસ્થાઓમાં સેવા કરું છું, નિસ્વાર્થ સેવા. એમાં વિકલાંગોને ટ્રાયસિકલ આપવું અને ઘોડી બૂટ જેના પગ કપાયેલા હોય પગ બનાવવું, બિલકુલ નિસ્વાર્થ સેવા છે. વિધવાઓના પણ અમે ફોર્મ ભરીએ છીએ, વિધવાઓને સાડી, અનાજ, કપડાં બધું આપીએ છીએ અને એમાં વિકલાંગો આવે જે બેસહારા હોય એમને રહેવા માટે, જમવા માટે પણ આયોજન કરીએ છીએ. એ અમારી સંસ્થાનો લક્ષ્ય છે, હેતુ છે. તો આપ સૌ આ અમારા આચાર્ય અને અમારી શિક્ષિકાઓ અમને જે સેવા આપી એ બદલ અમે આભાર માનીએ છીએ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.